સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 27 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ગુલામી અને ટ્રાન્સ એટલાન્ટિક દાસ વ્યાપારના પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો વાત એ છે એક તો ગુલામી, બરાબર, ટ્રાન્સ એટલાન્ટિક દાસ વ્યાપાર એટલે કે માણસ જે હોય છે મિત્રો એને દાસ બનાવીને એમની પાસેથી મજદૂરી કરાવવામાં આવતી હતી. એવા પીડિતોની યાદમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે 25 માર્ચના રોજ. ક્યારે મનાવવામાં આવે? 25 માર્ચના રોજ દિવસ મનાવવામાં આવે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં આ તમે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ શકો છો માર્ચ મહિનાના. 12 માર્ચે નો સ્મોકિંગ ડે, 14 માર્ચે પાઈ દિવસ, 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 16 માર્ચે રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ, 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ, 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ, 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ, 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ અને વિશ્વ કવિતા દિવસ, 22 માર્ચે વિશ્વ જળ દિવસ, 23 માર્ચે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ અને શહીદ દિવસ અને 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યએ કેન્દ્રીય અંગદાન અધિનિયમને સ્વીકારવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે? તો કયા રાજ્ય દ્વારા કેન્દ્રીય અંગદાન એટલે કે આપણે જે શરીર હોય છે મિત્રો, બોડી હોય છે, બોડીના પાર્ટ્સ, કોઈ માણસનું મૃત્યુ થઈ જતું હોય એના પહેલાં દાન કરવામાં આવે છે જેથી કરીને બીજાને જીવનદાન મળી શકે. તો હાલમાં તેલંગાના રાઈટ આન્સર છે આમાં, બરાબર. તેલંગાના સરકાર જે છે એમણે કેન્દ્રીય અંગદાન અધિનિયમને સ્વીકારવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. મિત્રો ડિટેલમાં માહિતી આપું હું તમને આમાં. તો તેલંગાનાના વિધાનસભાએ માનવ અંગ અને ઉત્તક પ્રત્યારોપણ કેન્દ્રીય અધિનિયમ 42 અને માનવ અંગ અને ઉત્તક પ્રત્યારોપણ સંશોધન અધિનિયમ 2011ને અપનાવવાનો હાલમાં પ્રસ્તાવ પાસ કર્યો છે. તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. તો ડિટેલમાં માહિતી લઈએ આપણે. તો તમે જોઈ શકો છો અહીંયા પાટનગર છે તેલંગાનાનું, હૈદરાબાદ. મેપમાં ક્યાં આવેલું છે તેલંગાના વિશે તમને માહિતી આપી દઉં. અહીંયા આવેલું છે મિત્રો તેલંગાના મેપમાં, બરાબર. અહીંયા જો તમે અહીંથી તમે જોશો તો અહીંયા તેલંગાના આવેલું છે. આ તેલંગાનાનો મેપ છે. તેલંગાના પહેલાં આંધ્રપ્રદેશનો જ ભાગ હતો. વર્ષ 2014માં આંધ્રપ્રદેશથી ભાષાના આધારે તેલુગુ લોકોનું એક નવો રાજ્ય બન્યું, એને તેલંગાના તરીકે ઓળખવામાં આવે છે. હૈદરાબાદ તેલંગાનાનું પાટનગર બની ગયું. હાલમાં ક્યાં જળવાયુ પરિવર્તન, પર્વત અને માનવતાનું ભવિષ્ય વિષય પર પ્રથમ સાગર માતા સંવાદ આયોજિત કરાયું? તો જળવાયુ પરિવર્તન, પર્વત અને માનવતાનું ભવિષ્ય આ થીમ છે, બરાબર. અને આ થીમ હાની છે? સાગરમાતા સંવાદ 2025ની. હવે આ સાગરમાતા સંવાદ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? કાઠમાંડુ. કાઠમાંડુ ક્યાં આવેલું છે મિત્રો? નેપાળ. નેપાળનું પાટનગર કયું છે? કાઠમાંડુ. તો નેપાળનું પાટનગર કાઠમાંડુ છે. અહીંયા સાગરમાતા સંવાદ જે છે 2025નું આયોજન કરવામાં આવ્યું. થીમ છે જળવાયુ પરિવર્તન, પર્વત અને માનવતાનું ભવિષ્ય. મિત્રો વાત કરીએ આપણે નેપાળની ડિટેલમાં. તો હાલમાં નેપાળમાં તમુ લોસાર પર્વ મનાવવામાં આવ્યું છે. નેપાળી સંસદે ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ પાસ કર્યો. ભારત અને નેપાળ નવા કરાર સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધ મજબૂત કરશે. નેપાળમાં આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન કરાયું. નેપાળ અને ફ્રાન્સે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે કરાર કર્યો છે. નેપાળમાં યાલા ગ્લેશિયર, બરાબર, યાલા ગ્લેશિયર નેપાળમાં આવેલું છે. એ તેજીથી હાલમાં પીગળી રહ્યું છે એટલે ચર્ચામાં છે. તો વિદ્યાર્થી મિત્રો નેપાળ વિશે આટલી માહિતી તમારે યાદ રાખવાની છે. આપણે હવે એક્ઝામ ટુડેની જે આ વિડીયોઝ છે મિત્રો એમાં બ્રીફમાં માહિતી આપી રહ્યા છે. ખૂબ જ વધારે મહેનત કરી રહ્યા છે, બરાબર. જો હું વધારે મહેનત કરું છું સ્ટુડન્ટ માટે, તો સ્ટુડન્ટ માટે પણ કંઈક કમિટમેન્ટ હોવી જોઈએ. સ્ટુડન્ટને જે શું કરવાનું છે, તો તમારે મિત્રો અમારા વિડીયો શેર કરવાના છે, બરાબર. તમારા જેટલા પણ ગ્રુપ્સ છે એમાં શેર કરજો. જેટલા પણ મિત્રો છે જે તૈયારી કરી રહ્યા છે એનામાં શેર કરજો, જેથી કરીને આપણે જે આ મહેનત કરી રહ્યા છે એ દરેક સ્ટુડન્ટ સુધી પહોંચી શકે. મારું કરંટ અફેર 100% એક્ઝામમાં પૂછાય છે, ભવિષ્યમાં પણ પૂછાશે અને ભૂતકાળમાં પણ પૂછાયું હતું. એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા હતા, તમે ખાસ જોઈ લેજો. 4 વર્ષના મિત્રો ગર્વ નથી, બરાબર, પણ એક વાત કહી દઈએ, એક પણ પ્રશ્ન આપણો ખોટો પડ્યો આજ સુધી એક પણ વિદ્યાર્થીએ ક્લેમ નથી કર્યું કે ભાઈ સાહેબ તમારો આ પ્રશ્ન ખોટો છે, બરાબર. પૂરી ઈમાનદારીથી કામ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ ખાલી આટલું સપોર્ટ કરજો જેથી કરીને આપણે જે વિડીયો છે એ બધા સ્ટુડન્ટ સુધી પહોંચી શકે.
ગુજરાતમાં કયા સ્થળે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરાયું છે? તો સોમનાથ રાઈટ આન્સર છે, બરાબર. ગુજરાતમાં સોમનાથમાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરાયું. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી એક્ઝામ આવી રહી છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, CC મેન્સ અને બેલીપ મેન્સ દરેક એક્ઝામમાં 30 માર્કનું કરંટ અફેર પૂછાશે. 30 માર્કનું કરંટ અફેર દરેક એક્ઝામમાં પૂછાશે, બરાબર. સિલેબસ આપેલું છે, તમે જોઈ લેજો. એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ, જેમાં તમને ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025 સાથે પદ્મ એવોર્ડ્સ, ICC ચેમ્પિયન્સ ટ્રોફી, IPL 2025. મિત્રો, ટોપિક વાઇઝ તમને 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે, બરાબર. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલ તમારે કશે જવાની જરૂર નથી, બરાબર. આ PDF વાંચી લો, 100% કરંટ અફેર પૂછાયું છે અને આ એક્ઝામમાં પણ પૂછાશે, કારણ કે આપણે કોઈ પ્રશ્ન છોડતા જ નથી. બ્રીફમાં ડીપલી 10,000 પ્રશ્નો હું તમને આપીશ કરંટ અફેર્સના, દરેક વિષય આવી જશે એમાં. હાલમાં કઈ IITમાં હેક ધ ફ્યુચર હેકાથોન સફળતાપૂર્વક સંપન્ન થયું છે? તો એક મિત્રો પ્રોગ્રામ હતો હેક ધ ફ્યુચર, બરાબર. IIT કઈ છે? તો IIT ગાંધીનગર. IITનું નામ છે IIT ગાંધીનગર. IIT ગાંધીનગરમાં હેક ધ ફ્યુચર હેકાથોન સફળતાપૂર્વક હાલમાં સંપન્ન થયું છે. NSO ઇન્ડિયા અને IIT ગાંધીનગરે 36 કલાકનો હેક ધ ફ્યુચર હેકાથોનની હાલમાં મેજબાની કરી છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ. હાલમાં ભારતના કયા રાજ્યથી સિંગાપુર સુધી એન્થુરિયમ ફૂલોનું પ્રથમ વખત નિર્યાત થયું છે? ભારતના કયા રાજ્યથી સિંગાપુર સુધી, બરાબર. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ છે મિત્રો, આ જે ફૂલ છે, આ ફૂલનું નામ છે એન્થુરિયમ ફૂલ, અને એ મિઝોરમમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. અને મિઝોરમથી હવે ક્યાં પહોંચી ગયા છે? સિંગાપુર પહોંચી ગયા, બરાબર. મિઝોરમથી ક્યાં પહોંચી ગયા? સિંગાપુર પહોંચી ગયા. હવે વાત કરું મેં તમને સિંગાપુરની, તો સિંગાપુરનું કેપિટલ છે મિત્રો સિંગાપુર સિટી, બરાબર. સિંગાપુરનું કેપિટલ કયું છે? સિંગાપુર સિટી. હાલમાં કયો શહેર FATF નિજી ક્ષેત્ર સહયોગ મંચ 2025ની મેજબાની કરશે? તો પહેલી વાત તો આ FATF શું છે? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, બરાબર. આ FATFનું પૂરું નામ છે. અને FATF નિજી ક્ષેત્ર સહયોગ મંચ 2025ની મેજબાની કોણ કરશે? પ્રશ્ન એમ છે મિત્રો, મુંબઈ આમાં રાઈટ આન્સર છે, બરાબર. FATF પ્રાઇવેટ સેક્ટર સહયોગ મંચ 2025ની મેજબાની કોણ કરશે? તો મુંબઈ કરશે. હાલમાં કયો દેશ પ્રથમ વખત આફ્રિકા નૌસૈનિક અભ્યાસ એકીમે, આફ્રિકા નૌસૈનિક અભ્યાસ, એનું નામ છે એકીમેની મેજબાની કરશે, બરાબર. એકીમે, આફ્રિકા, ભારત આફ્રિકા નૌસૈનિક અભ્યાસ એકીમેની મેજબાની આ બંને દેશ કરશે. તંજાનિયા અને ભારત, બરાબર. તંજાનિયા અને ભારત બંને કરશે. મિત્રો, 2025માં ભારતની આપણે વાત કરીએ, ભારતના કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે કરંટ અફેર્સના, તો અમે જોઈ શકો. ભારતમાં થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી છે. ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યું. ભારતે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. ભારતના વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલથી જોડાયા છે. વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે. ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. અને ભારતે T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે રશિયાની ફર્મ સાથે કરાર કર્યો છે. હાલમાં કોને REC લિમિટેડના અધ્યક્ષ અને MDનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે? REC લિમિટેડ અધ્યક્ષ અને MDનો વધારાનો પ્રભાર કોને આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર છે મિત્રો પરમિંદર ચોપડા, બરાબર. આ તમે પરમિંદર ચોપડાનો ફોટો જોઈ શકો છો. વાત કરીએ આપણે નિમણૂકની 2025માં, તો શિવકુમાર કલ્યાણ રમન, બરાબર. ANRFના CEO બન્યા. RBIએ રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક બનાવ્યા છે. અજય ભાદુ GEMના CEO બન્યા. અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સચિવ બન્યા છે. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા છે. વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના CEO બન્યા છે. અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા. ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા. અરુણ મામેન ATMAના અધ્યક્ષ બન્યા છે. જસ્ટિસ જોય માલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે.
હાલમાં કોને લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મિત્રો સંઘમિત્રા તાઈ ગાયકવાડ રાઈટ આન્સર છે. એમને લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કાર એટલે કે પોપ્યુલર સિટીઝન એક્સલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શાના માટે? સોશિયલ વર્કર માટે. બરાબર, સોશિયલ વર્કર માટે. એવોર્ડની વાત કરીએ મિત્રો તો એન ચંદ્રશેખરનને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો. સુનિલ ભારતી મિત્તલ એમને બ્રિટેનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી છે. સમીર કનોડિયાને CEO ઓફ ધ યર એવોર્ડ મળ્યો. જય શાહને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ મળ્યો છે. ડૉક્ટર દિનેશ સહેરાને HBTUથી લાઈફ ટાઈમ એવોર્ડ મળ્યો છે. દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ મળ્યો. જયશ્રી વેંકટેશનને આદ્રભૂમિ માટે રામસર એવોર્ડ મળ્યો. અને હુરુન ઇન્ડિયાએ રાજપી નારાયણમને ફિનટેક ઇનોવેશનથી સન્માનિત કર્યા છે. હાલમાં ટોરસ KEPD 350 મિસાઇલ જર્મની અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે? તો મિત્રો આ એક મિસાઇલ છે. તમે મિસાઇલ અહીંયા જુઓ. બરાબર, આ મિસાઇલ છે મિત્રો. આ મિસાઇલનું નામ છે KEPD 350 મિસાઇલ અને જર્મની અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી? સ્વીડન રાઈટ આન્સર છે. બરાબર, સ્ટારમાં કરજો મિત્રો. સ્વીડન રાઈટ આન્સર છે આમાં. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વ્યાપારીઓ માટે એક મુસ્ત નિપટાન યોજના શરૂ કરી છે? તો મિત્રો હરિયાણાના મુખ્યમંત્રી, એમનું નામ છે નાયબસિંહ સૈની. એમણે વ્યાપારીઓની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એક મુસ્ત નિપટાન યોજના શરૂ કરી છે. બરાબર, રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. પાટનગર છે મિત્રો ચંડીગઢ. હાલમાં હરિયાણા સરકારે સન્માન સંજીવની એપ લોન્ચ કરી. આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજન હરિયાણાના પિહોવામાં થયું છે. ઉત્તર ભારતની પરમાણુ પરિયોજના હરિયાણાના ગોરખપુરમાં સ્થાપિત કરાશે. ઉત્તર ભારતની પ્રથમ પરમાણુ પરિયોજના છે આ. ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ગુરુગ્રામમાં થયું છે. હરિયાણા સરકારે નીલ ગાયને મારવાની પરમિશન આપી છે. માટી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા હરિયાણા હર ખેત સ્વસ્થ ખેત અભિયાન શરૂ કર્યું છે. હાલમાં કોણ GSMAના અધ્યક્ષ બન્યા? તો મિત્રો ગોપાલ વિઠ્ઠલ. બરાબર, ગોપાલ વિઠ્ઠલ હાલમાં GSMAના અધ્યક્ષ બન્યા છે. ભારતી એરટેલમાં તેઓ પહેલા કામ કરતા હતા. ગોપાલ વિઠ્ઠલ ઇલેક્ટેડ એટ GSMA ચેરમેન. સ્ટારમાં કરજો મિત્રો. ગોપાલ વિઠ્ઠલ રાઈટ આન્સર છે. હાલમાં ઇલેક્ટ્રોનિક અને IT મંત્રાલયે કયા દેશમાં સેમિકન્ડક્ટર પ્રણાલી પર આગામી નેનો ઇલેક્ટ્રોનિકી રોડ શો અને સંમેલનની મેજબાની કરશે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં બેંગલુરુ ખાતે. બરાબર, ઇલેક્ટ્રોનિક અને IT મંત્રાલય દ્વારા સેમિકન્ડક્ટર પ્રણાલી પર આગામી નેનો ઇલેક્ટ્રોનિકી રોડ શોનું સંમેલન બેંગલુરુમાં કરવામાં આવશે. બેંગલુરુ રાઈટ આન્સર છે. તો મિત્રો ઇલેક્ટ્રોનિક્સ IT મંત્રી કોણ છે હાલમાં? તો એ છે અશ્વિની વૈષ્ણવ. બરાબર, બેંગલુરુ કર્ણાટકનું પાટનગર છે. હાલમાં વરિષ્ઠ નાગરિક આયોગ સ્થાપિત કરવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો વરિષ્ઠ નાગરિક, જેવી રીતના મહિલા આયોગ હોય છે, પુરુષ આયોગ હોય છે, OBC આયોગ હોય છે, SC આયોગ હોય છે, ST આયોગ હોય છે, EWS આયોગ હોય છે, એવી રીતના હવે વરિષ્ઠ નાગરિકો માટે આયોગ બની ગયું છે. બરાબર, ક્યાં? કેરળની અંદર. કેરળની અંદર વરિષ્ઠ નાગરિકો માટે આયોગ બનવામાં આવ્યું. કેરળના CM છે પિનરાઈ વિજયન મિત્રો. બરાબર, કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. રાજ્યપાલ બદલાઈ ગયા છે. હાલમાં કેરળ સરકારે નવા કિસાન સેવા કેન્દ્રની શરૂઆત કરી. એનું નામ છે આશ્રય. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમમાં શરૂ થયું. કેરળના બેલુર ગામમાં સદીઓ જૂની આત્મા પૂજા અનુષ્ઠાનના અવશેષ મળ્યા. કેરળ સરકારે નૈનામૃતમ 2.0 નામની એક AI સંચાલિત નેત્ર જાંચ પહેલ શરૂ કરી. CM પિનરાઈ વિજયને ઉન્નત સાયબર સુરક્ષા સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રીએ કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક લિયો ધ અનટોલ્ડ સ્ટોરી લોન્ચ થઈ છે? તો મિત્રો PS રમન. બરાબર, PS રમન એક લેખક છે. એમની પુસ્તક આવી છે લિયો ધ અનટોલ્ડ સ્ટોરી. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કેન્દ્ર સરકારે કોની નવા નાણાં સચિવ તરીકે નિમણૂક કરી છે? તો કેન્દ્ર સરકાર દ્વારા નવા નાણાં સચિવ તરીકે અજય શેઠની નિમણૂક કરવામાં આવી. અજય શેઠ છે મિત્રો IAS અધિકારી છે. સ્ટારમાં કરજો. અજય શેઠની નાણાં સચિવ એટલે કે ફાઇનાન્સ સેક્રેટરી. ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? નિર્મલા સીતારમણ. અને હવે ફાઇનાન્સ સેક્રેટરી કોણ બની ગયા છે? અજય શેઠ. હાલમાં કોના દ્વારા નવી પહેલ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત શરૂ કરવામાં આવી? તો એક નવી પહેલ છે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત. એ CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની.
તો મિત્રો 26 માર્ચ 2025 પર આપણે આવી ગયા વિશ્વ ટીબી દિવસ. ક્યારે મનાવવામાં આવે છે? 24 માર્ચે. એએસઆઈએ ક્યાં 110થી વધુ મહાપાષાણ સંરચનાઓની શોધ કરી? કેરળ રાઇટ આન્સર છે. ભારતમાં આવનાર રેમિટન્સના સ્ત્રોતોમાં કયો દેશ ટોપ પર રહ્યો? તો અમેરિકા. ગુજરાતમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો? તો ગાંધીનગર રાઇટ આન્સર છે. ભારત અને યુરોપીય સંઘે ક્યાં ચોથી સમુદ્રી સુરક્ષા વાર્તાનું આયોજન કર્યું? ન્યૂ દિલ્હીમાં. હાલમાં જારી આઈએમજીના આંકડા મુજબ એક દશકમાં ભારતની જીડીપી કેટલા ટકા વધી છે? તો 105%. કયા દેશના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રશાસન પર 2 અઠવાડિયાનું આવાસીય પ્રશિક્ષણ કાર્યક્રમ ન્યૂ દિલ્હીમાં શરૂ થયો? તો ભૂટાન રાઇટ આન્સર છે. એડેલવેઇસ એઆરસી એ કોની અંતરિમ એમડી અને સીઓ તરીકે નિમણૂક કરી છે? તો મિત્રો શું છે રાઇટ આન્સર આમાં? મેથિલી બાલા સુબ્રમણ્યમ. બરાબર. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગંગા અને શારદા નદી કોરિડોર બનાવવાની જાહેરાત કરી? ઉત્તરાખંડ રાઇટ આન્સર છે. જળ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025નો 6થો સંસ્કરણ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો પંચકુલા હરિયાણા ખાતે. ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જિમ્નાસ્ટિક વિશ્વકપમાં મહિલા વોલ્ટમાં પ્રણતિ નાયકે કયો મેડલ જીત્યો? તો એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો. કયા શહેરના ભારતીય દૂતાવાસમાં 23મો સ્વર્ણ જયંતિ છાત્રવૃત્તિ દિવસ મનાવવામાં આવ્યો? કાઠમાંડુ. હાલમાં પારંપરિક સિગ્મો મહોત્સવ 2025 ગોવામાં શરૂ થયું છે. કેન્દ્ર સરકારે સાંસદો અને પૂર્વ સાંસદોના વેતન અને પેન્શનમાં 24%ની વૃદ્ધિ કરી. આર.કે. શ્રીરામ કુમારને સંગીત એકેડમીનો સંગીત કલાનિધિ પુરસ્કાર મળ્યો. કોણે એઆઈ કોર્સ, એઆઈ કમ્પ્યુટ અને એઆઈ આધારિત પહેલ લોન્ચ કરી? અશ્વિની વૈષ્ણવે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાતમાં 5 દિવસીય દેવ મોગરા મેળાનું આયોજન ક્યાં કરાયું? તો રાઇટ આન્સર હતું નર્મદા ખાતે. આજનો પ્રશ્ન છે, રંગદે ગુલાલ પ્રદર્શનીનું આયોજન ક્યાં કરાયું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. એક્ઝામ ટુડેની એપ્લિકેશન, જ્યાં તમને દરેક વિષયની ટેસ્ટ સિરીઝ મળશે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. 10,000 વિદ્યાર્થી રોજ ટેસ્ટ આપી રહ્યા છે. તમે પણ આપો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.